કહેવાય કે 3 સ્વરૂપે શ્રીનાથજી પ્રગટ થયા: દેવ દમન, નાગ દમન અને ઇન્દ્ર દમન. આ ત્રણેય સ્વરૂપે શ્રીનાથજી બાબાનું એક નામ છે દેવ દમન. તમે દશમ સ્કંદની સમગ્ર લીલા વાંચશો તો ત્યાં પ્રભુએ સર્વ દેવતાઓનું દમન કર્યું. દમન એટલે આ બધા દેવતાઓને પ્રભુએ જ્યારે સામર્થ્ય આપ્યું તો પોતાને ભગવાન માનવા લાગ્યા કે અમારે કારણે સૃષ્ટિ ચાલે. ઇન્દ્રને એમ થયું કે મારે કારણે સૃષ્ટિ ચાલે, બ્રહ્માજીને એમ થયું કે મારે કારણે સૃષ્ટિ ચાલે. અને દશમ સ્કંદની કથા તમે ભાગવતજીની સાંભળશો ત્યારે પ્રભુએ બધાના મોહનું નિવારણ કર્યું. ગિરિરાજજીને પોતાની ટકલી આંગળીમાં ધારણ કરી ઇન્દ્રના માનનું ભંગ કર્યું અને સમજાવ્યું કે આ જે શક્તિ છે મારી તમને આપેલી છે અને શક્તિથી કોઈ ભગવાન બની જતું નથી. બ્રહ્માજીને મોહ કરાવ્યો, વાછરડા અને સખાઓને લઈ ગયા અને મોહનું નિવારણ ભગવાને કર્યું કે આ બધું સામર્થ્ય મારા થકી તમને મળે. અને આમ બધા દેવતાઓનું દમન કર્યું. રાસમાં કામદેવનું દમન કર્યું, વરુણદેવનું દમન કર્યું. આગળની કથાઓમાં અનેકવિધ કથાઓ તમે સાંભળો, કેટલા દેવતાઓનું દમન કર્યું. એટલે ઠાકોરજીનું નામ પડ્યું દેવ દમન. પ્રભુએ આ સગળાનું દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું. આપણે ત્યાં 3 શબ્દો છે: ભગવાન, ભગવદ અવતાર અને દેવતા. આ ત્રણેયની જુદી જુદી કક્ષાઓ, જુદા જુદા પ્રકારની એમની શક્તિઓ. રામ, દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન, આમ 3 સ્વરૂપે શ્રીનાથજી બાબા પ્રગટ થયા છે. આગળની કથાઓના દર્શન કરીએ. જતીપુરાની આસપાસ પરિક્રમા તો કરીને આપણે આવ્યા, પણ આસપાસ અનેકવિધ પ્રભુની લીલાના સ્થાન છે જ્યાં ઠાકોરજી અનેકવિધ પ્રકારની લીલાઓ કરેલી છે. અને એ લીલાઓ થકી શ્રીનાથજી બાબા જે બ્રજમાં પ્રગટ થઈને સારસ્વત કલ્પમાં લીલાઓ કરી હતી એ જ લીલાઓ પાછી શ્રીનાથજી રૂપે પ્રગટ થઈને કરી. અનેકવિધ મંદિરો જતીપુરામાં આવેલા છે. મેં પહેલા જ કહ્યું, જ્યારે પણ પરિક્રમા કરવા જઈએ આપણે ત્યારે કોઈ પણ મંદિર યા પ્રભુનું અતિક્રમણ નહીં કરવું. બને તો પરિક્રમામાં જેટલા પણ પ્રભુના સ્થાનો આવે એ પ્રત્યેક સ્થાન પર વંદન જરૂર કરે, એવો પરિક્રમાનો સિદ્ધાંત છે. મથુરેશજીનું મંદિર આવે છે, ગિરધરજીની બેઠકજી છે સામેના સ્થાનમાં. ગિરધરજી જે ગુસાઈજીના જ્યેષ્ઠ લાલજી, અને એકવાર ગુસાઈજી પાસે આવ્યા અને વિનંતી કરી કે કાકાજી, મનમાં એક એવો મનોરથ છે કે શ્રીનાથજીની સાથે 7 સ્વરૂપને હું પધરાવું અને મોટો મનોરથ કરું. ઠાકોરજીના મનોરથમાં ઉલ્લાસ હોવો જોઈએ પણ વિલાસ ન હોવો જોઈએ. ઉલ્લાસ હોય, આનંદ હોય, ઉત્સવ હોય, પણ કોઈને પ્રભાવિત કરવા અને કોઈને દેખાડો કરવા કે આ કોઈને આંચી દેવાનો એવો વિલાસિતા એમાં ન હોવી જોઈએ. કારણ કે જ્યારે વિલાસિતા પ્રવેશે છે ત્યારે એમાં લૌકિકતા આવી જાય. અને એટલા માટે ગુસાઈજીએ કહ્યું, બાબા મનોરથ તો ઠીક હૈ પર લૌકિક બઢે, એવી વાત કરી. અને એટલા માટે જ્યારે પણ ભગવત મનોરથ થાય ત્યારે મનમાં એવો ભાવ રાખો કે આ મનોરથ થકી દરેકના હૃદયમાં ઠાકોરજી વસી જાય, દરેકમાં ભગવત ભાવ જાગે. એવા અલૌકિક ભાવ સાથે મનોરથો કરવા. મનોરથમાં ઠાકોરજીના સુખનો વિચાર હોવો જોઈએ. આમ ગુસાઈજી આજ્ઞા કરીને ના કહી. આગળ ગોકુલનાથજીનું મંદિર છે, મદન મોહનજીનું મંદિર નિકટ છે, ગોરધનનાથજીનું મંદિર છે, ચંદ્રમાજીના મંદિર છે. આમ આસપાસ અનેક મંદિરો વિરાજે છે. બધે આપણે વંદન અહીં બેઠા બેઠા કરીએ. આગળ તમે જાઓ તો રુદ્રકુંડ આવે છે. આ રુદ્રકુંડ એ સ્થાન છે કે રાસ સમયે જ્યારે ગોપીઓના મનમાં મદ આવ્યો અને ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા. અંતર્ધ્યાન થઈ ગયા અને ચારે બાજુ ગોપીઓ જોવા લાગી, અરે પ્રભુ અમને આનંદનું દાન કરી રહ્યા હતા, ગયા ક્યાં? ખૂબ જ મોટો આનંદ મળ્યો હોય ને અચાનક કોઈ આનંદ ઝૂંટવી દે. અને ગોપીઓની સાથે એમ જ થયું. ખબર ન પડી કે કયો અપરાધ થયો. જો જીવથી અનેક અપરાધો થાય, અપરાધ કોઈ બતાવે તો ગમે જ. અને આપણને અહંકારની તકલીફ એ જ છે. અહંકાર એવો અપરાધ છે કે બીજો બતાવે ગમે નહીં, આપણને દેખાય નહીં તો નીકળે કઈ રીતે? અહંકાર આપણને નથી દેખાતો અને બીજા બતાવે ગમતો નથી. એને કાઢવો કઈ રીતે?
તો કે પ્રભુની કૃપા થાય અને ગુરુની કૃપા થાય તો જ હૃદયમાં રહેલા અહંકાર જાય. ગોપીઓ ગોતવા લાગી ઠાકોરજીને કે અમારે પ્રભુ ગયે કહા. બધી જ ભેગી મળી આવી છે યમુનાજીના કાંઠે. કોઈ સાધન ન રહ્યું તો ગુણગાન જ એકમાત્ર સાધન રહે. ભેગી મળી ગોપી ગીત ગાવા લાગી અને ગોપી ગીત ગાતા ગાતા કંઠ રૂધાઈ ગયો. કંઠ રૂધાયો. પ્રલાપ કરે છે, પુકાર કરે છે. ગોપીઓ बुलावे છે ઠાકોરજીને કે પ્રભુ એક બાર દર્શન દે દીजिए, પ્રગટ हो जाइए. અને ગોપી ગીત ગાતા ગોપીઓ કહે इति गोप्य प्रगायन्त प्रलपन्तस्य चित्रधा रुणदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. कृष्ण दर्शन की लालसा से गोपियां जोर जोर से रोने लगी और रोते हुए जो आंख से अश्रुपात हुए અને એ અશ્રુઓથી જે સરોવર બન્યો એ છે આ રુદ્રકુંડ. એ કુંડ બન્યું, માનો આખું કુંડ બની ગયું આખું. રડી રહી છે ગોપીઓ ભગવાનને મેળવવા માટે. બાકી તો રડતા તો બધા જ પણ ભોગો માટે રડતા હોય. ગોપી ભગવાન માટે રડે છે, પ્રભુને મેળવવા માટે રડે છે. નિસ્સાધન થઈ નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્ચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. દીનતા જ પ્રભુની પ્રાપ્તિનું એકમાત્ર સાધન. દીનતા પ્રગટી તો આ રુદ્રકુંડ આ ગોપીઓના અશ્રુથી બનેલો રુદ્રકુંડ. અને એટલા માટે જ્યારે પણ રુદ્રકુંડમાં સ્નાનપાન આચમન કરીએ તો ગોપીઓ જેવો વિરહ આપણી અંદર પણ પ્રાપ્ત થાય. કારણ કે આ અશ્રુઓથી એવું આ દિવ્ય કુંડ છે. વંદન કરીએ. કહેવાય છે કે આ રુદ્રકુંડ પાસે આંબલીનું વૃક્ષ અને ત્યાં ચતુર્ભુજ દાસનું આ સ્થાન છે, દ્વાર છે. ગિરિરાજજીમાં જે અષ્ટદ્વાર છે એમાં ચતુર્ભુજ દાસજીનું આ દ્વાર છે. ચતુર્ભુજ દાસજી ઉમનદાસજીના પુત્ર અને ઠાકોરજી એમની સાથે એવા હસી મજાક કરે, એવા ખેલ કરે, એવો આત્મીય ભાવ ચતુર્ભુજ દાસજી પર રાખે. ઠાકોરજીની વિશેષ કૃપા ચતુર્ભુજ દાસ પર થઈ છે. આગળ જાન વૃક્ષ આવે છે. જ્યારે ગોપીઓ ઠાકોરજીને વનમાં અડધી રાતના શોધી રહી હતી ને, ત્યારે પરિક્રમા કરવા જાઓ ને તમે ગિરિરાજજી તો ત્યાં અજાન વૃક્ષ આવે, તમને ચોબાજી બતાવે એ ઝાડ છે ત્યાં. તો ગોપીઓ બધાને પૂછે છે તમે અમારા ઠાકોરજીને જોયા છે? એ અશોક तूने हमारे प्रभु को देखा है? क्वचित तुलसी कल्याणी, अरे तुलसी तूने हमारे ठाकुर जी को देखा है? तो આ બે વૃક્ષો સામે મળે. ગોપીઓને થયું કે આને ઠાકોરજીને જતા જરૂર જોયા છે. તો એકને પૂછ્યું કે તે પ્રભુને જોયા? તો પેલા કહ્યું હા જોયા છે. બીજાને પૂછ્યું તે જોયા? તો કે ના મને તો ખબર નથી. ક્યાં? તો જેને હા પાડી એ જાન વૃક્ષ અને જેને કહ્યું ખબર નથી એ અજાન વૃક્ષ. તો વનસ્પતયા વૈ વૈષ્ણવા, આવી વૈષ્ણવ છે એટલે એમને પણ વંદન કરીએ કે જેને પ્રભુને જોયા, પ્રભુની કૃપા જેના પર